हेलो फ्रेंड्स, રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આપણે ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની માહિતી મેળવીએ છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ। ત્યારે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એમાં આજે આપણે જોવાના છીએ શ્વેત પ્રકાશનું વિભાજન, ન્યૂટનનો પ્રયોગ। એટલે કે શ્વેત પ્રકાશનું વિભાજન તમે જાણો છો કે સૂર્યનું એક કિરણ છે એ 7 રંગોમાં વિભાજિત થાય છે। આપણે કદાચ ક્યાંક ને ક્યાંક તો જાનીવાલી પીનારા અથવા તો મેઘધનુષ્ય વિશે સાંભળ્યું છે અને જોયું પણ હશે। તો આજે એની રચના કેવી રીતે થાય છે એના વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ, એટલે કે મેઘધનુષ્યની રચના કેવી રીતે થાય છે। પણ એ પહેલાં આપણે જોવાના છીએ પ્રકાશનું જે વક્રીભવન થઈને 7 રંગોમાં વિભાજન થાય છે। ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નને લઈને થોડા ઘણા મૂંઝાતા હોય છે, ગૂંચવાતા હોય છે। મેં જ્યારે ઓફલાઈન ક્લાસની અંદર જ છોકરાઓને આવી રીતે પ્રશ્ન પૂછેલા હોય ત્યારે એના જવાબો મળે લખીને આવે ત્યારે કે જો પ્રકાશનું શ્વેત પ્રકાશનું વિભાજન પૂછાયેલું હોય અને શ્વેત પ્રકાશનું વક્રીભવન પૂછાયું હોય તો આ બંનેમાં હાથી ઘોડાનો ફેર છે। વક્રીભવનની ઘટના આવે એટલે યાદ રાખવાનું કે વક્રીભવનની ઘટના આવે એટલે કાં તો પ્રિઝમમાં વક્રીભવનની ઘટના પૂછે તો માત્ર વક્રીભવન થાય એ ઘટના જ દર્શાવવાની હોય, જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા। પણ વિભાજનની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું વિભાજન શા માટે અહીંયા લખ્યું છે તો કે 7 રંગોમાં વિભાજન થાય, શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે, એટલે અહીંયા આ પ્રયોગ વર્ણવવાનો આવે છે। આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે એ આપણને હવે કદાચ ખબર પડી જ ગઈ હશે, કોઈને ખબર ના હોય તો 7 રંગોનો બનેલો છે અને શ્વેત પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે તેનું વક્રીભવન થઈને 7 રંગોમાં વિભાજન થાય છે અને આ રંગોનું વિચલન એટલે વાંકા વળવાનું જુદું જુદું હોય, એટલે આપણને 7 રંગો અલગ અલગ દેખાય, બરાબર। ધારો કે અહીંથી પસાર થયા 7 રંગોમાં વિભાજન થયું ને તો એક થોડોક સીધો જાય, એક એનાથી થોડોક નીચે જાય, એક એનાથી થોડું વિચલન તો કે એક સીધો જાય છે થોડું ઓછું વક્રીભવન થાય, ત્યાર પછી નાનું થોડું વધારે, એમ નીચે સુધી જાય ત્યારે સૌથી વધારે વક્રીભવન થાય છે। તો એનું વિચલન કેવું હોય છે? જુદું જુદું હોય છે। ચલો પદ્ધતિની શરૂઆત કરીએ। એક કાગળનું પુઠ્ઠું લેવાનું છે। શું કરવાનું? કાગળનું પુઠ્ઠું લેવાનું, એટલે કે પુઠ્ઠું લેવાનું છે। તેની મધ્યમાં એક નાનું છિદ્ર કરવાનું છે, સાંકડી ફાટ બનાવવાની છે, છિદ્ર અથવા તો એક નાની અમથી પટ્ટી કાપવાની છે, બરાબર છે। ત્યાર પછી આ સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દેવાનો છે। એ પુઠ્ઠું છે, પુઠ્ઠામાં એક આપણે કાણું પાડ્યું અથવા તો એક સાંકડી ફાટ બનાવી છે, સૂર્યપ્રકાશ એના પર આપાત થવા દેવાનો છે। એટલે તમને ખબર છે કે પાછળની બાજુએથી એ જે છિદ્ર છે અથવા તો સાંકડી ફાટ છે એમાંથી સૂર્યપ્રકાશ બીજી બાજુ જશે। જો આવું શું કામ? કારણ કે આપણે તો ખૂબ ઓછા કિરણોને અંદરથી પસાર થવા દેવા છે, બરાબર છે, એટલા માટે આપણે આ છિદ્ર અથવા તો સાંકડી ફાટ પાડી છે। આ સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દો, પરિણામે તેમાંથી શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણપુંજ મળે છે। એક પાતળું કિરણપુંજ જશે એટલે એક શ્વેત પ્રકાશ છે એનું વિભાજન થશે। હવે કાચનો એક પ્રિઝમ લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી બહાર આવતા પ્રકાશને શું કરવાનું છે તો કે એક પ્રિઝમમાંથી બાજુએ મૂકવાનું, એટલે પ્રિઝમ મૂકશું એટલે પેલું જે પુઠ્ઠું મૂકેલું છે એમાંથી એક જ કિરણ પ્રિઝમ ઉપર પડશે તો આપણને એક કિરણનું વક્રીભવન સારી રીતે થતું દેખાશે। પ્રિઝમને ધીમે ધીમે એવી રીતે ફેરવો કે તેમાંથી જે પ્રકાશ નીકળે છે એ પાસે રાખેલો એક પડદો છે, પડદા ઉપર ઝીલવાનું। જો પડદા પર ઝીલશું તો જ આપણને 7 રંગોમાં વિભાજન થતું હશે એ દેખાશે। એટલે શું કરવાનું છે? આપણે પડદા પર ઝીલવાનું છે। અહીંયા એક પ્રિઝમ દોરેલો છે, બરાબર છે, પ્રકાશનું એક કિરણ, એનો મતલબ એમ છે કે અહીંયા એક પુઠ્ઠું છે ને એમાં એક છિદ્ર છે, બરાબર છે। એ છિદ્રમાંથી પ્રકાશનું એક કિરણ આપાત થાય છે, આપાત થઈને ક્યાં જાય છે તો કે પ્રિઝમની સપાટી પર પડે છે। તમને બધાને ખબર છે પ્રિઝમની કેટલી સપાટી છે? 5 સપાટી છે। એ 5 સપાટીમાં તમને એ પણ ખબર છે કે 2 કેવી છે તો કે ત્રિકોણાકાર છે ને 3 કેવી છે? લંબચોરસ સપાટી છે, બરાબર છે। એક આ ત્રિકોણાકાર હોય, એક પાછળની બાજુએ ત્રિકોણાકાર હોય, 2 ત્રિકોણાકાર હોય, નીચેની સપાટી લંબચોરસ હોય, સાઈડ પરની લંબચોરસ હોય ને આ બાજુની પણ લંબચોરસ સપાટી હોય। મેં તમને કીધું હતું કે તમે જો 2 બુકને આ રીતે મૂકશો એટલે તમને ખ્યાલ આવશે કે નીચેની સપાટી છે તે લંબચોરસ, આ બાજુની સપાટી લંબચોરસ, આ બાજુની સપાટી લંબચોરસ, પણ આ જે બાજુઓ છે એટલે કે મારી બાજુની અને તમારી બાજુની આ જે બાજુઓ છે એ કેવી હોય છે? ત્રિકોણ હોય છે, એટલે 5 બાજુ હોય। હવે પ્રકાશનું કિરણ આ બાજુ જશે એટલે વક્રીભવન થાય,
વક્રીભવન થાય, જો આમ જવો જોઈએ, બરોબર ને, આમ જવું જોઈએ, પણ એમ જશે નહીં. શું થાય એનું? તો કે વક્રીભવન થઈને ઓછા ખૂણે વિચલન થાય. જેમ જેમ વધતો જશે, નીચે આવતો જશે, તેમ સૌથી વધારે વિચલન થાય. હવે 7 રંગોમાં વિભાજન થયું તો નીચેથી આ કયું? તો કે જાની, વાલી, પીનારા. બરાબર છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો રંગ. આ રીતે નીચેથી જાની, વાલી, પીનારા. આમાં શું થાય છે? તો કે 7 રંગોમાં પ્રકાશનું વિભાજન થાય છે. તો કાચના પ્રિઝમમાંથી આ રીતે પ્રકાશનું વિભાજન થાય. જો પ્રયોગ પૂછાય એક્ઝામની અંદર તો આપણે આ શ્વેત પ્રકાશનો જે વિભાજન છે એમાં આપણે આ પ્રિઝમ અને એના દ્વારા આ 7 રંગો દર્શાવવાના છે. હા, એક્ઝામમાં રંગો દર્શાવવાની જરૂરિયાત મતલબ રંગીન પેનું લઈ જાવ એવું નથી. ત્યાં આપણે લખી નાખવાનું જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો. તો આવી રીતે શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે. શું અવલોકન કર્યું? તો કે શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરતા 7 રંગના કયો? તો કે નીચેથી જાની, વાલી, પીનારા. યાદ રાખવાનું છે. ક્યાંથી? તો કે નીચેથી. બરોબર છે, નીચેથી. શું કામે નીચેથી? જો ઉપરથી કહીશું પેલા રાતો આવે, બરોબર છે, તો આપણે એની ચાવી આ પ્રમાણે બનાવી શકીએ નહીં, પણ યાદ રાખવા માટે નીચેથી જાની, વાલી, પીનારા. આજે સુંદર વર્ણપટ છે આપણને પડદા પર જોવા મળે છે. જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે. વિચલન એટલે વાંકા વળવાની ઘટના. જાંબલી રંગ છે ક્યાં છે? તો કે નીચે છે, કારણ કે નીચેથી છે ને, બરાબર. તો નીચેથી હોય તો એનું વિચલન, વાંકા વળવાની ઘટના છે તે સૌથી વધારે બને છે. એટલે વિચલન વધારે. અને રાતો રંગ જે છેલ્લે છે, મતલબ કે ઉપર છે, ઉપર થાય તો સીધો વહી જાય છે. પ્રકાશનું વિચલન સૌથી ઓછું હોય છે. હવે જો 1 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન. કેવો પ્રશ્ન પૂછે? તો કે જાની, વાલી, પીનારા છે એમાંથી લીલો રંગ પસંદ કરે અને નારંગી રંગ પસંદ કરે. તો લીલા રંગ અને નારંગી રંગના જે પ્રકાશના વિભાજન થયું છે એમાં કોનો વેગ વધારે? લીલા રંગના પ્રકાશનો વેગ વધારે કે નારંગી રંગના પ્રકાશનો વેગ વધારે? જોજો, હું ક્યાં બેની વાત કરું છું? તો કે લીલો અને નારંગી, આ બેની વાત કરું છું. લીલો અને નારંગી. ઓકે, આ બેમાં પ્રકાશનો વેગ કેમાં વધારે છે? પ્રકાશનો વેગ કહું છું, હું વિચલનની વાત કરતો નથી. જો આવો પ્રશ્ન પૂછે તો યાદ રાખવાનું કે જેનું વિચલન વધુ એનો વેગ ઓછો. જેનું વિચલન ઓછું, જો નીચે વધારે વિચલન, વાંકું નીચે વધારે વળે, પણ આ જે ઉપરનું છે એનું વિચલન કેવું છે? ઓછું છે. વિચલન ઓછું હશે તો એનો વેગ કેવો હશે? વધારે હશે. વિચલન ઓછું હશે તો વેગ કેવો હશે? વધારે. એટલે યાદ રાખવાનું, વિચલન વધુ તો વેગ કેવો? ઓછો. પણ જો વિચલન વધુની જગ્યાએ ઓછું હોય વિચલન, તો શું થાય? વેગ વધુ હોય. કેવો હોય? વેગ વધુ હોય. બરાબર છે. આ કી છે આપણા માટે. યાદ રાખવાનું કે જો નીચેની તરફ વાંકું વધારે વળે છે તો વેગ ઓછો હોય, સીધું જાય છે તો વેગ વધારે હોય. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે રાતો રંગ છે જે ઉપર છે, જેનું વિચલન ઓછું હોય તો એનો વેગ વધારે હોય. હવે પ્રશ્ન એવો પૂછાણો હોય કે લીલો અને નારંગી, તો કોનું વિચલન વધારે? તો કે લીલા રંગનું વિચલન વધારે, નારંગીનું વિચલન ઓછું. બરાબર છે. તો નારંગીનું વિચલન ઓછું હોય તો આનો વેગ કેવો હોય? વધુ હોય. ને આનો વેગ કેવો હોય? ઓછો હોય. બરાબર છે. તો આવા પ્રશ્નો પૂછાતા હોય ત્યારે એ પ્રશ્નો શાંતિથી વાંચવાના, યાદ કરવાનું કે જેનું વિચલન વધુ એનો વેગ ઓછો, જેનું વિચલન ઓછું એનો વેગ વધુ. ઓકે. આથી પડદા પર જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો સૌથી ઉપર દેખાય. એટલે કે વિચલન વધુ તો નીચે, ઓછું તો એ ઉપર દેખાય છે. આમ થવાનું કારણ પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશને રંગના પટ્ટામાં વિભાજિત કરે છે. શું કામ આવું થયું? કારણ કે પ્રિઝમ છે એ પ્રકાશના કિરણોને વિભાજિત કરવાનું, છૂટા કરવાનું કામ કરે છે. એટલે સફેદ રંગ છે એની અંદર રહેલા જે 7 રંગો છે એનું વિભાજન કરવાનું કાર્ય પ્રિઝમ કરે છે. પડદા પર રંગનો ક્રમ નીચેથી જોતા જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો છે. જો ઇંગ્લિશ શબ્દ કદાચ યાદ રાખવાના થાય તો વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ત્યાર પછી ઓરેન્જ અને રેડ. બરોબર છે. જો ઇંગ્લિશ નામ યાદ રાખવાના થાય તો ખાસ આનું જોવાનું, વાયોલેટ અને ઇન્ડિગો.
બરાબર છે, ઇન્ડિગો એટલે નીલો રંગ. તો જાનીવાલી પીનારા આ રીતે થશે, નીચેથી આવશે આ બધા. હવે શું નિર્ણય આપણે લઈ શકીએ તો કે શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને જુદા જુદા રંગોનું વિચલન પણ જુદું જુદું હોય તો જ આપણને દેખાશે. જો એક જ સરખો વિચલન હોય બધા ભેગા ને ભેગા જાય તો દેખાય નહીં. બરાબર છે. તો આપણને સફેદ પ્રકાશ આવે છે, ક્યાં એમાં કંઈક ફેરફાર દેખાય છે. ઉનાળા દરમિયાન જ્યારે સૂર્યના પ્રકાશ સીધા આવતા હોય કે ત્રાસા આવતા હોય ત્યારે આપણને કંઈ 7 રંગો દેખાય ના દેખાય. પણ ચોમાસાની ઋતુ દરમિયાન આપણે જોયું છે કે પાણીનું બૂંદ આવે ને મેઘધનુષ્યની રચના હંમેશા ચોમાસાની ઋતુમાં થાય. શું કામે આવું થાય છે? કારણ કે પાણીનું જે બૂંદ છે તે આ વર્ણપટની રચના કરતો હોય છે, મેઘધનુષ્યની રચના કરતો હોય છે. એ આપણો આગળનો પ્રશ્ન છે, આપણે જોવાના છીએ. બરાબર છે. તો યાદ રાખવાનું કે વિચલન હંમેશા કેવું હોય? જુદું જુદું હોય છે. હવે વર્ણપટ એટલે શું? તો કે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહેવાય. તો કેટલું સિમ્પલ છે, પણ એક્ઝામમાં પૂછે ને તો ના આવડે. બરાબર. કેટલું સિમ્પલ? તો કે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટો જે છે એ પટ્ટાને શું કહેવાય? વર્ણપટ કહેવાય. પણ એક્ઝામ સમયે વર્ણપટ એટલે શું એ યાદ આવે નહીં, તો નાની નાની વસ્તુઓને આપણે મગજમાં બેસાડી દઈએ, ધ્યાન રાખીએ. શ્વેત પ્રકાશનું 7 રંગના પટ્ટામાં છૂટું પડવું તેને શ્વેત પ્રકાશનો વર્ણપટ કહેવાય. બરાબર. એટલે એનું વક્રીભવન થયું અને ઘણા બધા વિચલન થયા, 7 રંગોના અલગ અલગ ખૂણે વિચલન થયું, તો એ જે પટ્ટો દેખાય છે એ પટ્ટાને કહેવાય શ્વેત પ્રકાશનો વર્ણપટ કહે છે. પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. બરાબર છે. જે છૂટું પડે છે, 7 રંગોમાં વિભાજિત થાય છે, જાનીવાલી પીનારા નીચેથી આપણને જે દેખાય છે, મેઘધનુષ્ય જેવી રચના દેખાય છે, એને આપણે પ્રકાશનું વિભાજન કહીશું. ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ જણાવો, અથવા તો પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં આપણને વિવિધ રંગો શા માટે દેખાય છે? શા માટે દેખાય 7 રંગો? તો વાસ્તવમાં શ્વેત પ્રકાશ છે 7 રંગોનો બનેલો છે. કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો બનેલો છે. અહીંયા જાનીવાલી પીનારા નીચેથી ઉપર તરફ જાય છે. હવે શ્વેત પ્રકાશના જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય. બરાબર છે. બધા જેટલા પણ રંગો છે, જેટલા પણ પ્રકાશના કિરણોનું વિભાજન થવાનું છે, એ બધા જ રંગોની તરંગ લંબાઈ જુદી જુદી છે. બરાબર છે. તરંગ લંબાઈ જુદી જુદી હોય તો તે હવા અને શૂન્યાવકાશમાં સમાન ઝડપથી ગતિ કરે છે, પરંતુ જ્યારે બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે, ચેપ્ટર નંબર 10 ની અંદર ભણી ગયા હતા કે પ્રકાશનો વેગ. બરાબર છે. આ શ્વેત પ્રકાશની જ વાત કરીએ છીએ આપણે. તો શ્વેત પ્રકાશ જ્યારે શૂન્યાવકાશમાં જે વેગથી 3×10⁸ જેટલા વેગથી મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હોય, તો શૂન્યાવકાશમાં જે વેગ છે એના કરતાં સહેજ ઓછો જ કેમાં છે? તો કે હવાના માધ્યમમાં છે. તો એને નિયર અબાઉટ કહેવાય. એટલે આપણે એ જ લેતા હતા કે શૂન્યાવકાશમાં જે પ્રકાશનો વેગ છે એ જ હવામાં વેગ છે. પણ જ્યારે અન્ય માધ્યમ પાણીમાંથી પસાર થાય, કાચમાંથી પસાર થાય, પ્રિઝમમાંથી પસાર થાય, કે કોઈ તેલ, ટર્પેન્ટાઇલ, પેટ્રોલ, ડીઝલ, કાચ, હીરો, આ બધામાંથી પસાર થાય ત્યારે તેનો વેગ બદલાય છે. યાદ રાખજો, ત્યારે તેનો વેગ બદલાય છે. તો માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે. માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકના સૂત્ર Nm = c/v. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને કોઈ માધ્યમમાં પ્રકાશના વેગની વાત કરે છે. પરથી કાચના માધ્યમમાં v જાંબલી અને અહીંયા આવશે r. બરાબર છે. જે રાતો હોવાથી જાંબલી છે તે રાતા બરાબર થાય. બરાબર છે. રાતા કરતાં વધારે છે જાંબલી. એટલે કે જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય છે. વક્રીભવનાંક કોનો વધારે? તો કે જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યનો, કાચનો જે પ્રિઝમ છે એનું જે દ્રવ્ય છે એના માટે વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય છે. જાંબલી રંગ જેનું વિચલન વધુ થાય એનો વક્રીભવનાંક વધુ, એવું પણ આપણે 10મા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. બરાબર. જેનું વક્રીભવન વધુ એટલે કે વિચલન વધારે વાંકો વળે તો જ વક્રીભવનાંક વધુ કહેવાય ને. હા, તો એ અહીંયા આપણને સૂત્ર દ્વારા સમજાવે છે કે જો માધ્યમમાં પ્રકાશનો વેગ, બરાબર છે, અથવા તો વક્રીભવનાંક, માધ્યમનો વક્રીભવનાંક કોના દ્વારા? તો કે પ્રકાશનો ઝડપ
છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, અહીંયા શૂન્યાવકાશમાં, તો એની સાપેક્ષે લીધું. તો શૂન્યાવકાશની જગ્યાએ હવાનું માધ્યમ પણ ચાલે છે એવું આપણે જોઈ ગયા હતા નિરપેક્ષ વક્રી ભવનાંકમાં. ઓકે, આથી જાંબલી પ્રકાશ સૌથી વધુ વાંકો વળે છે અને તેનો વક્રી ભવનાંક પણ વધુ હોય. યાદ રાખજો, જાંબલી રંગનો વધારે વાંકો વળે, વક્રી ભવનાંક વધુ હોય પણ વેગ ઓછો હોય. ઓકે, અને રાતો પ્રકાશ સૌથી ઓછો વળે છે. બરાબર છે, રાતો પ્રકાશ સૌથી ઓછો, કારણ કે એનું વક્રીભવન ખૂબ જ ઓછું થાય એટલે વિચલન થોડો ઓછો થાય છે. જાંબલી રંગ વધારે થાય છે તો વક્રી ભવનાંક ઓછો પણ એનો વેગ કેવો વધી જશે. બરાબર છે, આ કાચનો જે પ્રિઝમ છે એનો વક્રી ભવનાંક n જુદા જુદા રંગો માટે જુદો જુદો હોય. આપાત કિરણની સાપેક્ષે તે રંગો જુદું જુદું વિચલન અનુભવે છે. પ્રકાશનું કિરણ તો એક જ છે, એ આમ આવે છે. હવે એની જે જાય છે, હમણાં આપણે પ્રિઝમની આકૃતિ જોઈ હતી કે એ તો આમ સીધો જતો હતો, પણ એવી રીતે થતું નથી. એ વક્રીભવન થવાને કારણે નીચેની બાજુએ એ વક્રીભવન વધારે વિચલન પામે છે, પોતાની દિશા બદલે છે. તેથી જ તેઓ વિભાજિત થાય છે અને જુદી જુદી દિશામાં પ્રિઝમમાંથી બહાર નીકળે છે. પરિણામે તેઓ અલગ અલગ દેખાય છે, એટલે આપણને 7 રંગો અલગ અલગ છે એમ દેખાય. પણ જો એક જ સરખું વિચલન થતું હોય તો એ પોસિબલ નથી કે આપણે 7 રંગોનો વર્ણપટ ક્યારેય જોઈ શક્યા હોય. ઓકે, સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો જે પ્રયોગ છે એ આકૃતિ દોરીને સમજાવો એવું પૂછાય. યાદ રાખજો, કોનો પ્રયોગ છે? ન્યૂટનનો પ્રયોગ. તો કંઈ જ નથી કરવાનું, 2 પ્રિઝમ લેવાના છે અને 2 પ્રિઝમને ઊંધા એકબીજા સામે મૂકી દેવાના છે. તો ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. ઉલટી પ્રક્રિયા મતલબ તો કે આપણે એવું જોયું કે પ્રકાશનું એક કિરણ જો પસાર કરવામાં આવે, શ્વેત કિરણ, તો પ્રિઝમમાંથી પસાર થઈને 7 રંગોમાં વિભાજિત થાય. તો શું 7 રંગોને ફરીથી એક પ્રકાશનું કિરણ બનાવવું હોય તો બની શકે? તો એ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એનો પ્રયોગ રજૂ કર્યો. ન્યૂટને 2 સમાન પ્રિઝમોને એકબીજાની નજીક રાખી, એકને ચત્તો તો બીજાને ઉલટો ગોઠવ્યો. તમે અહીં જોઈ શકો છો, ચત્તો છે ને આ છે તે ઉલટો છે. બરાબર છે. હવે શું થાય છે તો કે શ્વેત પ્રકાશ આ સ્લિટમાંથી પસાર કરવામાં આવે છે. એક છિદ્ર છે, આપણે એક જ કિરણ પસાર કરવાનું છે એટલે એ આમ જાય છે. તો અહીંયા એનું શું થાય છે તો કે અલગ અલગ રંગોમાં વક્રીભવન થઈને વિભાજન થાય. તો વિભાજન થયું, વિભાજન થઈને 7 રંગોમાં અહીંથી આ બાજુ જાય છે. જો વર્ણપટ મૂકવાની, આપણે જે પડદો મૂકવાનો હતો એ વર્ણપટ પડદા પર ઝીલવાને બદલે ન્યૂટને શું કર્યું તો કે એક બીજો પ્રિઝમ ઊંધો મૂકી દીધો. આ બીજા પ્રિઝમમાં પેલો જે 7 રંગોનું વિભાજન થઈને આવતું હતું ને વર્ણપટ, એ વર્ણપટને આ બીજા પ્રિઝમમાંથી પસાર કર્યો. તો શું થયું તો કે ફરીથી એનું વક્રીભવન થયું. વક્રીભવન થવાને કારણે ઊંધું વક્રીભવન થયું, એના કારણે ફરીથી પાછા ભેગા થઈ જાય ને અહીંયા પાછો એક શ્વેત પ્રકાશ મળે. જે ક્યાં ઝીલાય છે તો કે પડદા પર ઝીલાય છે એટલે ત્યાં સુધી જાય. બરોબર, આ બહાર મોકલવાનો નહીં, પણ આમ નીકળે છે, આ બાજુથી આવે છે ને આ બાજુથી આ પડદા પર ઝીલાય છે. તો આવી રીતે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો. તો જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ P1 માંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થયું. બરાબર છે, એક પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશ જ્યારે પસાર થાય ત્યારે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ જાય છે. આ બધા જ રંગોને તેણે એક બીજા પ્રિઝમ પર શું કર્યા? આપાત કર્યા. એટલે ત્યાં આપાત કર્યા. 7 રંગો બની ગયા ને ત્યાં બીજો પ્રિઝમ મૂકીને એના પર આપાત કર્યા. બીજો પ્રિઝમ P2 એ બધા જ રંગોને ફરી ભેગા કરી પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરે છે. એટલે ફરીથી શ્વેત કિરણ બહાર નીકળે છે. આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. જો એ સૂર્યપ્રકાશમાંથી 7 રંગોનું વિભાજન થતું હોય તો ફરીથી એને ભેગા કરીને એક શ્વેત પ્રકાશ ફરીથી બનાવી શકાય છે. કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે. બરાબર, શું કે કોઈ પણ પ્રકાશ હોય જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે, 7 રંગોમાં વિભાજિત થતો હોય તે બધાને શું કહેવાય? શ્વેત પ્રકાશ કહે છે. શું કહેવાય? શ્વેત પ્રકાશ કહે છે. પ્રાકૃતિક વર્ણપટ. પ્રાકૃતિક વર્ણપટ એટલે શું થાય તો કે મેઘધનુષ્ય, કુદરતી રીતે બનતું વર્ણપટ, 7 રંગોમાં વિભાજન થતું. આ તો આપણે પ્રિઝમ મૂક્યો ને બીજો ગોઠવો, એકમાંથી પસાર કર્યો, 7 રંગોમાં વિભાજિત થયું, ફરીથી ભેગા કરવાની વાત હતી ને. પણ ભગવાન દ્વારા જે જોવા મળતી રચના છે તો અદ્ભુત હોય. તો એ અદ્ભુત રચના એટલે પ્રાકૃતિક વર્ણપટ. પણ કેવી રીતે બને છે એ આપણને સાયન્સ શીખવાડે છે. ચલો જોઈએ આપણે. તો એ મેઘધનુષ્યની નિર્માણની ઘટના આપણે આકૃતિ દોરીને સમજાવવાની છે.
મેઘધનુષ્ય એ સૂર્યપ્રકાશના વિભાજનનું ઉત્તમ ઉદાહરણ છે. આ વિધાનને યોગ્ય વિકૃતિને યોગ્ય આકૃતિ દોરી સ્પષ્ટ કરો. બરાબર છે. આપણને આમ થાય કે હવામાં કઈ રીતે પ્રિઝમમાં તો શક્ય બન્યું પ્રકાશનું કિરણ આપાત થયું ને વક્રીભવન થયું ને વક્રીભવન થઈને આપણને વર્ણપટ રચાણો ને આપણે 7 રંગો જોઈ શક્યા જાની વાલી પીનારા નીચેથી ઉપર તરફ. તો અહીંયા આપણે જોવાનું છે કે મેઘધનુષ્યના અવલોકન માટેની 2 આવશ્યક શરતો પણ જણાવવાની છે. તો મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી ક્યારે જોવા મળે? ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતી પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે, એટલે કુદરતી વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો પર એટલે કે આવતા હોય એ. બરાબર છે. આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન થાય, વિભાજન થાય, જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. પણ એ એક વિશેષ પ્રકારની ઘટના પણ બનવાની છે. તો જોઈએ આપણે, મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય. સૂર્ય આ બાજુ હોય તો મેઘધનુષ્ય આ બાજુ રચાય. શું કામે? કારણ કે સૂર્યનું કિરણ આમથી આવશે તો મેઘધનુષ્ય આ બાજુ જ રચાય ને. તો સૂર્યનું કિરણ આ બાજુ હોય ને મેઘધનુષ્ય એ બાજુ રચાય એવું શક્ય બનતું નથી, કારણ કે પાણીમાંથી સૂર્યપ્રકાશનું કિરણ આપાત કરવાનું છે. તો જે પ્રકાશનો સ્ત્રોત છે એ જ આ બાજુ હોય તો વર્ણપટ એ બાજુ કોઈ દિવસ રચાય નહીં. પડદો તો આપણે આ બાજુ મૂકવો પડે એટલે વર્ણપટ આ બાજુ રચાય છે. બરાબર છે. તો જે બાજુએ સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ્ય રચાય. તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને, એટલે જે બાજુ સૂર્ય હોય ને એ બાજુ ઊભું રહી જવાનું. આપણે આ બાજુ દર્શાવ્યો છે તો આમ ઊભું રહી જવાનું. તો આપણને હંમેશા મેઘધનુષ્ય છે તે આ દિશામાં જોવા મળે છે. સૂર્યની પીઠ આપણે બતાવી દઈએ, ફેરવીને ઊભા રહી જઈએ તો આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. હવે 7 રંગોમાં વિભાજન કરવું હશે તો પ્રિઝમ તો કોઈને બનવું પડશે ને. તો અહીંયા જે નાના બુંદો છે એ પ્રિઝમ તરીકે વર્તે છે, કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન થાય એટલે 7 રંગોમાં વિભાજન થયું. વિભાજન થયા બાદ તેનું આંતરિક પરાવર્તન, પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું જરૂરી નથી, એવો શબ્દ આપ્યો છે. પણ આમ તો પૂર્ણ આંતરિક પરાવર્તન પણ કહી શકીએ કે જે પાણીનો અણુ, ધારો કે આ પાણીનો બુંદ છે તો એમાં જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે એનું વક્રીભવન થાય, અને વક્રીભવન થઈને તેનું સંપૂર્ણ એટલે કે આંતરિક પરાવર્તન થાય, અંદરની બાજુએથી પરાવર્તન પામે. જો પરાવર્તન એટલે પાછું ફરવું, એ ઘટનાથી મેઘધનુષ્યની રચના થતી હોય છે. અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય. ફરીથી વક્રીભવન થવાને કારણે 7 રંગોમાં એ આપણને મેઘધનુષ્ય દેખાતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ આવે છે, વરસાદનું ટીપું છે, એમાં વક્રીભવનની ઘટના થઈ. પછી શું થાય છે તો કે વિભાજન તો થયું જ અને વક્રીભવન પણ થયું, કારણ કે વળેલું છે. હવે પ્રકાશનું આંતરિક પરાવર્તન આ સપાટી સાથે અથડાઈને એ પાછું ફરે છે, વક્રીભવન થઈને મેઘધનુષ્યની રચના થતી હોય છે, જે આપણને એક બીજી બાજુએ દેખાતી હોય. જો અહીંયા અવલોકન કરતા છે એને શું દેખાય છે તો કે મેઘધનુષ્ય દેખાય છે, જાની વાલી પીનારા આ બાજુ. આકૃતિમાં આ ઘટના પાણીના અસંખ્ય બુંદો પૈકી માત્ર એક બુંદ વડે નમૂના રૂપે રચાતી દર્શાવેલ છે. બરાબર છે. એક જ બુંદ દર્શાવેલું છે, પણ એ તો ઘણા બધા બુંદોમાંથી પસાર થઈને આપણને રચના જોવા મળે છે. આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનું એક વખત આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન ઉપજાવે છે. એટલે વક્રીભવન થયું, એક વખત આંતરિક પરાવર્તન થયું, અહીંયા વક્રીભવન, અહીંયા વક્રીભવન ઉપજાવે છે. પ્રકાશના વિકિરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાની આંખ સુધી પહોંચે છે અને આપણને મેઘધનુષ્ય દેખાતું હોય છે. ચલો, ત્યાર પછી મેઘધનુષ્યના અવલોકનો માટેની શરતો શું છે તો કે વરસાદ પડ્યા પછી પાણીનો ફુવારો ઉડતો હોય. બરાબર છે. પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ. વરસાદ પડ્યા પછી અથવા તો પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં દેખાય, અથવા તો સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ. બરાબર છે. ત્યાર પછી વાતાવરણીય વક્રીભવન શું છે એને આપણે ટૂંકમાં સમજાવવાનું છે. તો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય. આપણું
વાતાવરણ આમ ઉપર જોઈએ તો આકાશ કેટલું બધું ઊંચે છે, બરાબર. તો ત્યાંથી કોઈ કિરણ અહીંયા સુધી આવે છે ને ત્યારે વાતાવરણમાં વારંવાર વક્રીભવન પામે, એટલે વળાંક વળતું આપણા સુધી આવતું હોય એવી કેટલીક ઘટનાઓ આપણે જોવાના છે. પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહે છે, બરાબર છે. આપણે જે આસપાસ આ બધી છે એ હવા છે. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ અલગ અલગ હોય, ક્યાંક વધારે ઘનતા હોય, ક્યાંક ઓછી ઘનતા હોય, પણ બધી જગ્યાએ કેવી હોય? અલગ અલગ હોય છે, સમાન હોતી નથી. ગરમ હવા અને તેની ઉપર રહેલી ઠંડી હવા, બરાબર. ઠંડી હવા હોય એની ઘનતા વધારે હોય, ગરમ હવા હોય એની ઘનતા કેવી હોય? ઓછી હોય, કરતા પાતળી ઓછી ઘનતા હોય છે. પાતળી એટલે ઓછી ઘનતા હોય. જ્યાં હવા ઓછી હોય ત્યાં પાતળી ઘનતા, ઘનતા ઓછી હોય ત્યાં હવા કેવી હોય છે? પાતળી હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય. પૃથ્વીની સપાટી પર કેમ? કારણ કે જ્યારે સૂર્યપ્રકાશ આવે છે ત્યારે જમીન તપે છે, તો તપે છે એટલે ત્યાંની હવા ઉપર જાય, ત્યાં બીજી હવા સ્થાન લેતી હોય છે. સપાટીથી ઉપર જતા ઘનતા કેવી થાય છે? ઘટતી જાય છે. હવાનો વક્રીભવનાંક તેથી ઘનતા પર આધાર રાખે છે, બરાબર. વાંકા વળવાની ઘટના છે એટલે કે વક્રીભવનાંક કોના પર આધાર રાખશે? તો કે એની ઘનતા પર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો હોય, બરાબર છે. હવાની ઘનતા ઓછી હોય તો વક્રીભવનાંક પણ કેવો હોય છે? ઓછો હોય. જો હવાની ઘનતા વધુ તો વક્રીભવનાંક કેવો હોય છે? વધુ હોય છે. આમ પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરો જ્યાં વક્રીભવનાંક નીચેના સ્તરોની સાપેક્ષે વધુ પ્રકાશીય પાતળા હોય, એટલે ઉપર પાતળા હોય, નીચે ઘટ હોય. તો ઉપર પાતળું માધ્યમ હોય હવાનું તો એમાં વક્રીભવનાંક ઓછો હોય, પણ જેમ 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 નીચે આવતી જશે એમ વક્રીભવનાંક વધતો જશે. આમ સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંક વાળા, ઉપર પાતળું માધ્યમ, વક્રીભવનાંક ઓછો, નીચે આવતો જાય તેમ વક્રીભવનાંક કેવો હોય? વધુ હોય. વધતા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વી પરના અવલોકનકાર પાસે, એટલે કે જે નિહાળે છે ત્યાં પહોંચે છે અને તેથી તેમનો ગતિપથ સતત બદલાયા કરે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કન્ટિન્યુ આવવાનું છે, તો સતત આવવાને કારણે શું થાય છે? તો કે દરેક વખતે એનો વક્રીભવનાંક અલગ અલગ છે, તો દરેક વખતે થોડું થોડું વધારે વળતું આવે છે, સતત બદલાયા કરે છે. અહીં વક્રીભવનકારક માધ્યમ હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન છે તે ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે. આપણી હવા પણ સ્થિર નથી. ચાલો આપણે એમ વિચારીએ કે પવન નથી, એકદમ શાંત છે બધું વાતાવરણ, પણ શું એવું આપણી પૃથ્વી પર પોસિબલ છે? ના, એવું પોસિબલ નથી. અહીંયા સતત હવા બદલાયા કરે છે એટલે આપણને દેખીતું સ્થાન પણ કેવું છે? તો કે જોવાને કારણે સતત બદલાયા કરે છે. આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણીય વક્રીભવન, પૃથ્વીના વાતાવરણને કારણે પ્રકાશનું વક્રીભવન કહી શકાય, બરાબર છે. કોના કારણે? પૃથ્વીના વાતાવરણને કારણે થતું વક્રીભવન કહી શકીએ છીએ. વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓ જે આપણે આમાં જોવાના છીએ. તો તારાઓનું ટમટમવું, સૂર્યોદય વહેલો થવો, એટલે કે સૂર્યની કોઈ સ્થળે ઉગવાની ઘટના તે ખરેખર ઉગે તેના કરતાં લગભગ 2 મિનિટ વહેલી દેખાય છે, બરાબર છે. એ પણ આપણે થિયરી જોવાના છીએ કે સૂર્ય જ્યારે ઉગે ને ત્યારે હજી પૃથ્વીની સમક્ષિતિજ દિશા કરતાં નીચે હોય છતાં પણ આપણને વહેલો 2 મિનિટ વહેલો સૂર્યોદય થાય એવું દેખાય છે. અને સાથે સાથે આથમવાની ઘટના પણ, સૂર્યાસ્ત મોડો થવો એટલે કે સૂર્ય આથમે, આપણે એમ કહીએ તો સૂર્યની કોઈ સ્થળે આથમવાની ઘટના તે ખરેખર આથમે તેના કરતાં લગભગ 2 મિનિટ મોડી હોય. કેવી હોય? મોડી હોય. એટલે કે સૂર્ય નીચે જતો રહ્યો હોય, આ બાજુથી ઉગ્યો, ધારો કે આ બાજુ જાય છે તો અંદર જતો રહ્યો હોય, સમક્ષિતિજ રેખાથી અંદર જતો રહે છતાં પણ 2 મિનિટ સુધી સૂર્યાસ્ત આપણને દેખાતો હોય છે. તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતાં ઉપર દેખાય છે. આવી બધી ઘટનાઓ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અંડાકાર દેખાય છે પરંતુ બપોરે તે ગોળાકાર દેખાય છે. આવી જે બધી જ ઘટનાઓ છે તે વક્રીભવનને કારણે થતી હોય છે. મહત્વની નોંધ, ઉનાળામાં બપોરે ખૂબ જ ગરમીને કારણે જમીનની સપાટીની નજીક રહેલી હવા વધુ ગરમ અને ઉપર રહેલી હવા ઠંડી હોય છે. હવે જો પાછું ઊંધું થઈ ગયું. આપણે એમ કહેતા હતા કે ઉપરની હવા પાતળી હોય, નીચે ઘટ હવા હોય. અહીંયા શું થાય? તો કે અહીંયા સ્પેશિયલ એક શબ્દ વાપર્યો છે. ઉનાળામાં બપોરે જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે જમીન તપે તો આ વાતાવરણની હવા ગરમ થાય તો પાતળી હવા બને, એની સાપેક્ષે ઉપરની હવા કેવી બને? ઘટ બને.
બરાબર છે. આથી સપાટીની નજીકની હવા સપાટીથી ઉપરની હવા કરતા પાતળી હોય છે, એટલે કે નીચેની હવા પાતળી. ક્યારે? ઉનાળામાં બપોરે જ્યારે સૂર્ય ખૂબ જ તપતો હોય ને જમીન પણ તપે ત્યારે. આથી ઉપર તરફ જતા હવાનો વક્રી ભવનાંક વધતો જાય છે. ઉપર તરફ જઈએ તેમ હવાનો વક્રી ભવનાંક વધતો જાય. આ કિસ્સામાં પણ વાતાવરણીય વક્રીભવન થાય છે. આ કિસ્સામાં પણ આપણને શું જોવા મળે? તો કે પ્રકાશના કિરણનો સતત વેગ તો બદલે જ છે, કારણ કે માધ્યમ બદલે છે. આ ઉપરાંત એનો ખૂણો બદલે, વિચલન થતું રહે છે, વક્રીભવન થતું રહે છે. એના કારણે વક્રીભવનાંક સતત બદલાયા કરે છે. તો આ આપણે કેટલીક ઘટનાઓ જોઈ. આનાથી વધારે વિશેષ આપણે જે ઘટનાઓ છે, તારાઓનું ટમટમવું, સૂર્યોદય અને સૂર્યાસ્ત, વહેલો અને મોડો થવો, એની ઘટના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.